માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચે દાતાના સહયોગથી માંડવીના જરૂરતમંદ પરિવારને 1,32,000 રાશન કીટ અર્પણ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું। માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચે દાતાના સહયોગથી માંડવીના જરૂરતમંદ પરિવારોને 1,32,000ની રાશન કીટ અર્પણ કરી ચાતુર્માસિક ભક્તિ કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ દલોતલાલ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહના જણાવ્યા મુજબ માંડવીના સેવાભાવી અગ્રણી વસંતભાઈ પ્રાણલાલ શાહની પ્રેરણાથી મૂળ મુન્દ્રાના મુંબઈ નિવાસી સૌ દામજીભાઈ મોરારજી શેઠ હસ્તે દમયંતીબેન દામજીભાઈ શેઠ માંડવીના જરૂરતમંદ પ્રત્યેક પરિવારને 6,000 લેખે કુલ રૂપિયા 1,32,000ની રાશન કીટ અર્પણ કરાઈ। દાતા શ્રી દમયંતીબેન દામજીભાઈ શેઠ અને પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહે પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ તેમજ સંસ્થાના સક્રિય કાર્યકરો અજીતભાઈ પટવા, લહેરીભાઈ શાહ અને એડવોકેટ ઉદયભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી શ્રી દિનેશભાઈ શાહે દાતા પરિવારનો આભાર માન્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ।